મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો એક બહુ સરસ ડિવાઇસ છે સાયક્લોટ્રોન નામની, જેનો અભ્યાસ કરવા આપણે જઈ રહ્યા છીએ. તો સાયક્લોટ્રોન જે છે ને એ એક એવું કહી શકીએ કે એ એક ડિવાઇસ છે, એક સાધન છે. હવે એમને તો બનાવ્યું નહીં હોય, કંઈક તો કામ હશે જ. તો 1934 ની અંદર મને આ બંને સાયન્ટિસ્ટોના નામ બહુ જ ગમે છે. એક છે ઈઓ લોરેન્સ અને બીજો છે એમએસ લિવિંગસ્ટન. આ બંને વૈજ્ઞાનિકોએ 1934 ની અંદર સૌથી પહેલા સાયક્લોટ્રોન નામનું ડિવાઇસ મિત્રો બનાવ્યું હતું. તો એમને સૌથી પહેલા તો આ બનાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો એ લોકોનું સૌથી પહેલું મોટું જે લક્ષ્ય હતું એ કે ન્યુક્લિયસનું જે બંધારણ છે, ન્યુક્લિયસના બંધારણ ના અભ્યાસ માટે એમણે આ ઉપકરણ સાયક્લોટ્રોન નામનું ડિવાઇસ બનાવ્યું હતું. હવે તમને એવું થાય કે ન્યુક્લિયસનો સાહેબ અભ્યાસ માટે બનાવ્યું, તો અત્યારે એની શું જરૂર છે? તો અત્યારે આપણે જે ભણી રહ્યા છે કે અત્યારે આપણે જે ભણ્યા સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીની અંદર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ભણ્યા અને કરંટ ઇલેક્ટ્રિસિટી જે છે એના પછી આપણે મેગ્નેટિઝમની અંદર આપણે મેગ્નેટિક ફિલ્ડ ભણ્યા. તો આ બંનેનો ઉપયોગ કરીને એમણે આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે મિત્રો, બરાબર? તો સૌથી પહેલા એનો સિદ્ધાંત શું હતો એની ચર્ચા તો આપણે કરવાના છે, પણ સૌથી પહેલા આપણે એની જે બેઝિક રચના શું છે એ રચના આપણે ભણી લઈએ, બરાબર? તો અહીંયા આપણે સૌથી પહેલા એની રચના જોઈએ છે, પછી કાર્ય પદ્ધતિ અને એનો સિદ્ધાંત, એ બંને આપણે સાથે જોતા જઈશું. ઓકે, જો એક તો સૌથી પહેલા એક ડી આકાર જે આ જે છે ને આ બતાવું છું, તમે જોજો ધ્યાનથી. આખો પોર્શન છે ને, આખો પોર્શન એક ઇંગ્લિશ આકાર ડી છે, જો બરાબર. આ પણ એક બીજો ડીઝ છે. એટલે એમણે આ બંને જે ડીઝ છે ને એ બંને ડીઝ ને નામ આપી દીધું, ધેટ ઇઝ D1 એન્ડ D2. સો આ જે છે એ D1 અને આ જે હું કરી રહ્યો છું તે D2, બરાબર. સામાન્ય રીતે સાંભળજો ધ્યાનથી, આ બંને જે છે એ પોલા બોક્સ છે. હું તમને પરફેક્ટ આઈડિયા આપું છું કે પોલા બોક્સ પણ કેવા છે. બીજું કે મેટાલિક છે એટલે ધાતુના છે, સમજ્યા તમે? હોલો એટલે પોલા બોક્સ છે અને પાછા ધાતુના છે. આ ખાસ સમજો. હવે એક્ઝેક્ટલી તમને કહું ને તો એને 2 ડાયમેન્શનલમાં તમારે વિચારવું હોય તો તમે એક સૌથી પહેલા તમને ખબર છે, હવે તો જો કે શું કહું તમને, બહુ સરસ ઉદાહરણ આપું છું. ચાલો, આવો એક બોક્સ હોય, એક બોક્સ છે આ ગોળ ઘડિયાળનું બોક્સ આવતું હોય, દાખલા તરીકે ગોળ ઘડિયાળને મૂકવા માટેનું આ ખોખું તમે બોક્સ જોયું હોય તો એની થિકનેસ લગભગ આટલી હોય, આટલી થિકનેસ. એને એક્ઝેક્ટલી 2 ભાગ કરી દો તો બની જાય ને એ આ રહ્યા. તો આ એક ડી છે, આ બીજો ડી છે. હવે સાંભળજો, આની જે રચના છે ને એ ઇંગ્લિશ લેટર આપણો ડી જે ખરો ને, એબીસીડી આલ્ફાબેટિકલ ડી, એના જેવો છે. એટલા માટે આ લોકોએ આને ડી તરીકે ઓળખ્યા. પણ 2 છે એટલે આપણે એને બહુવચનમાં ડીઝ કહે છે. સો ધીસ ઇઝ D1 અને ધીસ ઇઝ D2. એટલે D1 એન્ડ D2 આ બંને ધાતુના બંને પોલા બોક્સ છે, ધાતુના નળાકાર છે, સમજ્યા? એટલે પોલો ગોળો, આમ તો શું છે, આને તકતી ના કહી, આને તકતી ના સમજતા, બરાબર? આ 3 ડાયમેન્શનમાં છે, 3 ડાયમેન્શનમાં છે. એટલે જે બોક્સ આવે છે એ બોક્સના જ પણ ગોળ બોક્સ છે અને એના 2 ટુકડા કર્યા છે, એવું તમે સમજો હમણાં. હવે અંદરથી એ પોલા છે એટલે અંદર શૂન્યાવકાશ છે, અંદર શૂન્યાવકાશ છે, બરાબર? તો આ બંને જે ડીઝ છે એમનો આ જે છે એને વ્યાસ કહેવાય, આ વ્યાસ કહેવાય. તો બંનેના વ્યાસ એકબીજા સામસામે રહે એ રીતે આ બંનેને, અને એમની વચ્ચે થોડી જગ્યા રાખવાની છે. એ જગ્યા આપણે રાખી
અને હું તમને કાર્ય પદ્ધતિમાં બહુ સરસ સમજાવું છું, એટલે ચિંતા ના કરશો. આખી ફિગર હું ફરી ડ્રો કરવાનું છું. આ મેં તમને એઝ પર ટેક્સ્ટની બેઠી કોપી પેસ્ટ કરેલી છે, પણ હું રચના માટે, પણ વર્કિંગ વખતે હું તમને બહુ સરસ સમજાવીશ. સો આ જે છે ને એ ડીઝ જે છે બંને એકબીજાની નજીક રાખવામાં, વચ્ચે થોડી ગેપ રાખવામાં આવે છે, બરાબર. અને આ જે બંને ડીઝ છે, બંને ડીઝ સાથે અહીંયા એક તમે જો એક આંદોલક શબ્દ વાપર્યો છે. આંદોલક છે ને મિત્રો, એને કહીએ છીએ આપણે ઓસિલેટર, અથવા તો આને એવું કહી શકીએ છીએ કે હાઈ આંદોલક એટલે બીજું કઈ નહીં, હાઈ ફ્રીક્વન્સી જનરેટર, હાઈ ફ્રીક્વન્સી વેવ જનરેટર, અથવા તો હાઈ ફ્રીક્વન્સી ઇલેક્ટ્રિકલ સિગ્નલ કે વોલ્ટેજ સિગ્નલ જનરેટર. એટલે બેઝિકલી આ જે છે ને એ આંદોલક એટલે એસી વોલ્ટેજ જ છે, બરાબર. એસી વોલ્ટેજના પરિપથમાં આપણે જોડવો હોય તો આપણે એને આવી રીતે બતાવીએ છીએ. તો આ એસી વોલ્ટેજ જ છે એવું સમજો. પણ આ એસી જે વોલ્ટેજ છે, એસી વોલ્ટેજની જે ફ્રીક્વન્સી છે એ બહુ મોટી હોય. તમને ખબર છે તમારા ઘરની અંદર અત્યારે ઘરની અંદર જે એસી કરંટ આવી રહ્યો છે એની જે ફ્રીક્વન્સી છે, એની ફ્રીક્વન્સી જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ઇટ્સ ઓલ્ડ સાઇન, ધીસ ઇઝ ન્યુ સાઇન. એનસીઆરટી માં ન્યુ છે અને જૂનામાં એફ હતી. તો એ જે ફ્રીક્વન્સી છે ધેટ ઇઝ 50 હર્ટ્ઝ છે. 50 હર્ટ્ઝ નો મતલબ શું સમજો કે આ એસી સિગ્નલ છે ને, આ એસી સિગ્નલમાં એક સાયકલ છે. તો આને કહીએ છીએ આપણે પોઝિટિવ સાયકલ, આને કહીએ છીએ નેગેટિવ સાયકલ. સી આ એક સાયકલ થયું, આ વન સાયકલ છે, એક પરિભ્રમણ છે. હવે એવું આ બીજું પરિભ્રમણ, એવી રીતે આ ત્રીજું પરિભ્રમણ. તમે સમજો તો આપણો એસી સપ્લાય વોલ્ટેજ જે છે ને આ વોલ્ટેજનું સિગ્નલ છે એવું તમે સમજો. અને આ એનું એક સાયકલ, આ બીજું સાયકલ, આ ત્રીજું સાયકલ, એવા એક સેકન્ડમાં આવે કેટલા સાયકલ પતે છે? 50 સાયકલ. એમાં આ પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ. શું છે પોઝિટિવ હાફ સાયકલ, નેગેટિવ હાફ સાયકલ? ધેટ વી ડિસ્કસ લેટર. જ્યારે આપણે એસી કરંટ ચેપ્ટર ભણીશું ત્યારે ડિટેલમાં ભણીશું, પણ ખાલી સમજાવું છું કે એસી વોલ્ટેજ જે છે ને એ જ્યારે કોઈની પણ સાથે કનેક્ટ કરીએ ને કોઈના બે છેડા વચ્ચે લાગુ પાડીએ ને ત્યારે એની પોલારિટી જે છે, એના ધ્રુવ જે છે એ ચેન્જ થાય, બરાબર. જો સમય બદલાય છે ને એમાં પોઝિટિવ છે, પછી આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ, પોલારિટી ચેન્જ થાય, બરાબર. તો આ બંને ધાતુના પોલા બોક્સ છે જે ડી આકારના છે અંગ્રેજી અક્ષરના. બીજું કે એ સેમી સર્ક્યુલર છે, એ પણ તમે સમજો અર્ધવર્તુળાકાર છે, અર્ધવર્તુળાકાર છે. એટલે અર્ધવર્તુળાકાર અંગ્રેજીનો ડી આકારના બે પોલા બોક્સ જે છે એને એમના વ્યાસ એકબીજાની સામસામે આવે તે, અને તેમની વચ્ચે થોડીક જગ્યા પણ આપણે રાખવાની છે, એ રીતે આપણે આને ગોઠવ્યા છે. બીજું, આ જે બંને ડીઝ છે એમાં ડીઝની ઉપરની સાઈડ અહીંયા ગાડી જોજો ધ્યાનથી, અહીંયા ગાડી એક નોર્થ પોલ મેગ્નેટનો, અને અહીંયા નીચે જે છે ને એ સાઉથ પોલ. સાઉથ પોલ એટલે નોર્થ ટુ સાઉથ નું ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા જનરેટ કરીએ. એટલે અહીંયા નોર્થ પોલ આવશે અને અહીંયા સાઉથ પોલ આવશે. એટલે આ જે ડીઝ છે ને એની ઉપર નોર્થ અને મેગ્નેટનો નોર્થ પોલ અને નીચે મેગ્નેટનો સાઉથ પોલ મૂકી અને આપણે નોર્થ ટુ સાઉથ નું એક મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરીએ, બરાબર. તો જો અહીંયા ઘડી એસી જે અહીંયા એસી જે સપ્લાય વોલ્ટેજ છે જેને આપણે આંદોલક કહીએ છીએ, આંદોલક શું કામ કરે છે? તો કે આંદોલક જે છે ને મિત્રો એ વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડે, વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડે. અને જે ચુંબક છે, જે મેગ્નેટ છે એ ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડે છે. કોને? આ ડીઝને. ઓકે. તો આ બંને બોક્સ વડે ઘેરાતો જે વચ્ચેનો અવકાશ છે, અવકાશમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરવા માટે બે મેગ્નેટ મૂક્યા છે. બંને ડીઝની વચ્ચે ઉચ્ચ આવૃત્તિ વાળો હાઈ ફ્રીક્વન્સી વેવ વાળો એક એસી સપ્લાય વોલ્ટેજ પણ જોડ્યો છે. અને આ આખી જે રચના છે, સી આ અહીંયા વચ્ચે આ ગેપ છે, એ ગેપમાંથી એ પાર્ટિકલને બહાર કાઢવા માટેની જગ્યા રાખી છે. અને વિક્ષેપ પટ્ટીને ઇંગ્લિશમાં આપણે કહીશું ડિફ્લેક્ટર. ડિફ્લેક્ટર. અને આ જે છે એક્ઝિટ પોઈન્ટ છે, અહીંયાથી પાર્ટિકલ્સ પ્રવેગિત થઈને બહાર આવે છે, બરાબર. હવે હું તમને ખાલી સિમ્પલ વસ્તુ પૂછું કે એક પથ્થરને તમે એક થાળી ઉપર ખાલી મુક્ત પતન કરાવો. અહીંયા થાળી પડી છે, એક વાસણની ધાતુની પ્લેટ પડી છે, અને અહીંયા આગળ તમે જુઓ કે આ પથ્થર છે એને હું અહીંયાથી આમ ફેંકીશ તો કેટલો અવાજ આવશે? ક્લિયર? અને હું આને જોરથી આમ ફેંકીશ તો કેટલો અવાજ આવશે?
તો સમજો કે કોઈ પણ પાર્ટિકલ છે, પાર્ટિકલ જેટલો વધારે પ્રવેગિત હશે એટલો એ વધારે કોલાઇઝન કરશે, અને કોલાઇઝન થવાને કારણે આપણે ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ આપણે કરવાના છે. સો લોરેન્સ અને લિવિંગસ્ટન બંને જણાનું જે મેઇન ટાર્ગેટ હતું એ જ હતું કે કોઈ પણ વિદ્યુત ભારિત કણ છે, કોઈ પણ વિદ્યુત ભારિત કણ એને પ્રવેગિત કરવા માટે સાયક્લોટ્રોનનો યુઝ કરીએ છીએ. અને એ પ્રવેગિત કરીને કામ શું છે ભાઈ? આપણે તો કે ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ આપણે કરીએ છીએ. આયન ઇમ્પ્લાન્ટેશન જે આપણે ડિટેલ્સમાં આપણે લેક્ચરના એન્ડમાં આપણે પણ આના જે બેનિફિટ છે એ પણ આપણે ચર્ચા કરીએ છીએ. આની લિમિટેશન પણ આપણે જોવાના છે. બરાબર. બીજું, આ આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે એને એક શૂન્યાવકાશી ચેમ્બરમાં મૂક્યા છે. કેમ શૂન્યાવકાશી ચેમ્બરમાં મૂકવામાં આવે છે? કારણ કે વિદ્યુત ભાર જ્યારે ગતિ કરતો હોય ત્યારે હવાના કણો સાથેની એની અથડામણો થાય તો એનર્જી લોસ થાય ને, એનર્જી લોસ ન થાય એટલા માટે અથડામણોને નિવારવા માટે આપણે એક શૂન્યાવકાશ વેક્યુમની અંદર આખું ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું છે. ઓકે, સો આ વેક્યુમ ચેમ્બર છે એની અંદર શું છે ફરી રિવાઇઝ કરી લઈએ. એની રચના થઈ ગઈ કે એની અંદર એક તો ડીશ છે, ડીશની ઉપર નીચે મેગ્નેટ છે કે જે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે છે, અને આ જે ડીશ છે એની સાથે એક હાઈ વોલ્ટેજ એસી વોલ્ટેજ અહીંયા આપણે સપ્લાય લગાડ્યો છે. અને એ એસી વોલ્ટેજ જે છે એ શું કામ કરી રહ્યો છે? તો કે એ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની કમ્બાઇન ઇફેક્ટ. ઓકે, હવે તમે જુઓ આ બંનેનો યુઝ શું આવશે અહીંયા આગળ તો સમજાવું. કોઈ પણ પાર્ટિકલ તમે ભણી ગયા અત્યાર સુધી પહેલા, બીજા અને ત્રીજા ચેપ્ટરની અંદર કે કોઈ પણ પાર્ટિકલ છે, ચલો આ વિદ્યુત ભારિત કણ છે, આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન, આની જરૂરિયાત કેમ ઊભી થઈ? ઇલેક્ટ્રોન છે, ચલો આની ઝડપ મારે આ ગતિ કરી રહ્યો છે, મારે આની ઝડપ વધારવી હોય તો હું અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લગાડું તો ઝડપ વધે? તો કે ના વધે. પણ હું એને વિદ્યુત ક્ષેત્ર લગાવું તો ઝડપ વધે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે ને મિત્રો, વિદ્યુત ક્ષેત્ર છે ને એ આપણો જે વિદ્યુત ભારિત કણ છે ને એની ઝડપનું મૂલ્ય વધારશે. અને ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર છે એ શું કરશે? તો કે એની દિશા બદલશે. કારણ કે અહીંયા પાર્ટિકલ આ રીતે ગતિ કરે છે તો અહીંયા આમ ગતિ કરે છે ત્યારે એનો વેગ પણ વધારવાનો છે અને પાછો એને ડિરેક્શન પણ બદલવાની. અને એટલા માટે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રનો અહીંયા યુઝ છે. તો તમને અહીંયા પૂછે કે આ ડીશ જે છે એ પોલા છે, પોલા હોય તો સમજો કે એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નહીં હોય, કારણ કે આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ સુવાહકો અને વિદ્યુત ક્ષેત્રનો વિડીયો એકવાર રિપીટ કરી લેજો કે કોઈ પણ બખોલ વાળો વાહક હોય તો એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો આ પોલા છે, એટલે એનો મતલબ એ કે આની અંદર વિદ્યુત ક્ષેત્ર તો ડેવલપ થવાનું જ નથી. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રનું આની અંદર યુઝ શું છે, એની એપ્લિકેશન શું છે, તો તમે એ પણ યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું કામ કરી રહ્યું છે. વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું કામ કરી રહ્યું છે? જે વિદ્યુત ભાર છે એને પ્રવેગિત કરે છે, એટલે કે એની ઝડપના મૂલ્યમાં વધારો કરે છે, અને ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશા બદલવાનું કામ કરે છે. ઓકે, તો આની રચના છે. આ રચનાની અંદર આ બેઝિકલી આટલા જ પાર્ટ, આટલા જ એના કોમ્પોનન્ટ છે, બે ડીઝ, બે મેગ્નેટ ને એસી સપ્લાય વોલ્ટેજ, અને આખી રચના એક વેક્યુમાઇઝ્ડ વેક્યુમ વાળી એક શૂન્યાવકાશી ચેમ્બરમાં એને મૂક્યું છે. ઓકે, તમને પૂછે કે શૂન્યાવકાશી ચેમ્બરમાં કેમ મૂકીએ છીએ? તો યાદ રાખો કે વિદ્યુત ભારની ગતિ દરમિયાન હવાના કણો સાથે એનું આયનીકરણ, એની અથડામણો જે છે એ અથડામણોને નિવારવા માટે આપણે એને શૂન્યાવકાશી ચેમ્બરમાં મૂકીએ છીએ. ઓકે, સો સાયક્લોટ્રોનનું જે મેઇન યુઝ છે એ વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવા માટે છે. બરાબર, આ એનો યુઝ છે અને આ એની એપ્લિકેશન્સ છે કે એનો યુઝ કરીને આને પ્રવેગિત કરીને આપણે કામ શું છે? તો કે કામમાં એના જે ફાયદા છે તો આપણે ચર્ચા કરીએ છીએ, પણ ન્યુક્લિયસના બંધારણના અભ્યાસ માટે આનો યુઝ આ લોકોએ કર્યો છે. ઓકે, તો હવે આપણે જોઈએ છીએ મિત્રો એની કાર્ય પદ્ધતિ. તો આ બેઝિક રચના હતી જેના કોમ્પોનન્ટ વિશે. બહુ ફાઇન ટોપિક છે મિત્રો. તમને 5-4 માર્કમાં પણ પૂછાઈ જાય ને આખી જ વસ્તુ લખવાની, તો પણ તમે બહુ સરળતાથી લખી શકશો. તો મારા બધા જ પોઈન્ટ આની રચના તો બહુ ઈઝી છે, આ તો રચના તો તમને ખબર પડી ગઈ શું છે, પણ જે કાર્ય પદ્ધતિ છે ને મિત્રો, એ તમે જેટલી ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશો એટલું તમને લખવામાં મજા આવશે. અને ગોખીને કશું જવાનું નથી. મેં તમને કહ્યું ને, જે કોમ્પોનન્ટ છે એનો શું યુઝ છે, એનું એપ્લિકેશન શું છે, શું કામ કરી રહ્યું છે, તમે ખાલી એટલું સમજી લો એટલે તમારું કામ પતી ગયું મિત્રો. અને એ એની કાર્ય પદ્ધતિ છે. બરાબર, તો આપણે જોઈએ છીએ એની કાર્ય પદ્ધતિ. ચાલો,
ચાલો આકૃતિ તમે જોઈ રહ્યા છો. મેં આકૃતિની અંદર બે ડીઝ બતાવી દીધા છે, તો ધ્યાનથી જોજો, બહુ મજા આવશે એની કાર્ય પદ્ધતિ સમજવાની. આ જે છે એ તમારો D1 છે, આ જે છે એ તમારો D2 છે. ઓકે, હવે તમને એ પણ ખબર છે કે આપણે શું કર્યું હતું, તો કે આપણે અહીંયા આગળ મેગ્નેટ મૂકેલા જ હતા, એ તો તમને ખબર જ છે. મેગ્નેટ આપણે કેવી રીતે મૂક્યા હતા, તો કે અહીંયા મેગ્નેટનો N ધ્રુવ N હતો જ, અને અહીંયા આગળ કોણ હતું, ધેટ ઇઝ મેગ્નેટનો S પોલ. ઓકે, સો N2S મેગ્નેટિક ફિલ્ડ હતું ને એ મેગ્નેટિક ફિલ્ડ આપણે અહીંયા આગળ લીધું છે, ધેટ ઇઝ બહાર તરફ. એટલે આખી રચનાને આપણે શૂન્યાવકાશમાં છે, તો અહીંયા આગળ આ બધા ડોટ 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 આપણે બતાવી દઈએ છીએ ચુંબકીય ક્ષેત્ર. તમે એની કાર્ય પદ્ધતિ જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે બહુ સરળતાથી લખી શકશો. એની મારી તમને શ્યોરિટી એન્ડ ગેરંટી છે. ઓકે, ખાલી સમજો, ખાલી સમજાવવા માટેની જ આ વસ્તુ છે. આમાંથી નોટ્સ બનાવવાની જરૂર, નોટ્સ તો તમને બુક્સની અંદર ને રેફરન્સ બુકની અંદર રેડી ટુ રાઇટ મળી જશે. ઓકે ઓકે, હવે તમને ખબર છે આપણે શું કર્યું હતું, તો કે આ બંને ડીઝ જે છે ને બંને ડીઝ સાથે આપણે શું કનેક્ટ કર્યું હતું, તો ધેટ ઇઝ હાઈ વોલ્ટેજ એસી સપ્લાય વોલ્ટેજ આપણે કનેક્ટ કર્યો છે, અને ધેટ ઇઝ કોલ્ડ ઓસિલેટર ઇન ઇંગ્લિશ, અને ગુજરાતીની અંદર આપણે કહીએ છીએ આંદોલક. મેં રેફરન્સ માટે તમારે ટેક્સ્ટ બુક વારે જોવી ના પડે એટલા માટે મેં ટેક્સ્ટ બુકની ફિગર પણ અહીંયા આ પેજ ઉપર લઈ લીધી છે. તમારે સિમ્પલ હવે ખાલી એનું વર્કિંગ સમજવાનું છે, બરાબર છે. ચાલો, હવે સાયક્લોટ્રોનનો યુઝ છે, કોઈ પણ વિદ્યુતભારિત કણ છે, વિદ્યુતભારિત કણ જે છે એ કણને આપણે પ્રવેગિત કરવાનો છે, તો એ જે એનો જે સોર્સ છે એને આપણે અહીંયા રિપ્લેસ કરવાનો છે આ પોઈન્ટ સેન્ટર ઉપર. ઓકે, હવે આ જે છે ને, આ જે મેં ડોટ કર્યો છે ને, એને તમે એક પોઝિટિવ ચાર્જ કન્સિડર કરી લો, રાઈટ. તો અહીંયા બતાવું છું કે ડોટ જે શું ઇન્ડિકેટ કરે છે, ડોટ એ બીજો કંઈ નહીં, એક ચોક્કસ પ્રકારનો એક પોઝિટિવ ચાર્જ છે. તમે એને પ્રોટોન પણ કન્સિડર કરી શકશો. ઓકે, પોઝિટિવ ચાર્જ છે, ઇટ ઇઝ આઈધર Q ઓર આઈધર પ્લસ Q ઓર પ્લસ E, વોટ એવર યુ કેન ટેક. તમારે જેને પ્રવેગિત કરવો હોય ને એને અહીંયા મૂકવાનો. ઓકે, ધ્યાન રાખજો, મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે, અંદર તરફ છે. યાદ રાખજો, સોરી બહાર તરફ. મેગ્નેટિક ફિલ્ડ આ જે ડોટ ડોટ લાઈન બતાવી છે, મેગ્નેટિક ફિલ્ડ કેવી છે, ઉપર તરફ છે. આટલું તમારે યાદ રાખવાનું છે. અને અને આ બંને ડીઝ જે છે એ બંને ડીઝ આ રહ્યા, જો આ રહ્યા, રાઈટ. હવે સમજો કે હું અહીંયા આને ભરી અહીંયા એક સરફેસ મૂકી દઉં, આની ઉપર એક સરફેસ ઢાંકી દઉં ને, તો અંદર તો પોલો જ છે ભાગ, તો એ 50% પોર્શન, એટલે અહીંયા હવા છે, અહીંયા વચ્ચે હવા હોય. ઓકે, અહીંયા વચ્ચે હવા હોય, તો આ ડીઝ છે મિત્રો. હવે જોજો ધ્યાનથી, આની વર્કિંગ કન્ડિશન્સ જો તમને સમજવી હોય ને, તો બહુ ખુલ્લું મન ને બહુ જ ફોકસથી કોન્સન્ટ્રેશનથી આખી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચલો લેટ અસ સ્ટાર્ટ. અહીંયા એક ચાર્જ પાર્ટિકલ છે, જે ચાર્જ પાર્ટિકલને આપણે પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય એને તમારે અહીંયા કન્સિડર કરવાનો. ઓકે, t ઇક્વલ ટુ 0 ટાઈમ કન્ડિશન છે, t ઇક્વલ ટુ 0 ટાઈમે યાદ રાખજો D1 જે છે ને, D1 અને D2 જે છે ને, એની પોલારિટી હું ખાલી અહીંયા તમને લખું છું સમજવા માટે. સપોઝ આ પોઝિટિવ ચાર્જ છે, તો D1 માં આ જે છે ને એ પોઝિટિવ અને આ નેગેટિવ પોલારિટી છે. અહીંયા એસી સપ્લાય વોલ્ટેજ છે, એસી સપ્લાય વોલ્ટેજ શું થાય, અહીંયા પ્લસ અને માઇનસ થાય. હવે મેં તમને હમણાં કહ્યું કે આપણા એસી ની ફ્રીક્વન્સી જો 50 હર્ટ્ઝ હોય ને, તો એ 1 સેકન્ડમાં 50 વખત પ્લસ માઇનસ થાય. સી આ પ્લસ અને માઇનસ, હવે થોડીક વાર રહીને આ માઇનસ અને આ પ્લસ, પછી પાછું આ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, આવી પોલારિટી આ બંને છેડાના ટર્મિનલો ચેન્જ થશે, પ્લસ માઇનસ થશે. એ 1 સેકન્ડમાં કેટલી વાર થાય, 50 હર્ટ્ઝ. આ આપણો જો સિમ્પલ રેગ્યુલર એસી વાપરીએ તો, પણ આની અંદર તો હાઈ ફ્રીક્વન્સી છે. તમને ખબર છે આની અંદર ઓલમોસ્ટ that is 1 મેગાહર્ટ્ઝ ની ફ્રીક્વન્સી કા 1 ગીગાહર્ટ્ઝ ની ફ્રીક્વન્સી પણ જરૂર પડી શકે છે. હવે તમને ખબર છે ગીગાહર્ટ્ઝ મીન્સ 10⁻⁹ અને મેગા ફોર 10⁶. સો આ પોલારિટી જે છે ને એ 1 સેકન્ડમાં 1 મેગાહર્ટ્ઝ નો મતલબ શું કે m ફોર 10⁶. સો m 10⁶ પરિભ્રમણ અથવા 10⁶ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, 1 સેકન્ડમાં આ પોલારિટી ધન અને ઋણની જે છે એ 1 સેકન્ડમાં 10⁶ વખત થાય, જો મેગાહર્ટ્ઝ ની ફ્રીક્વન્સી લાગુ પાડીએ તો. ઓકે, હવે મોટાની જરૂર કેમ છે એ ખાસ સમજો. મોટાની જરૂર છે જ આપણે, એટલે આપણે એમાં કોઈ પણ પ્રકારનું ઇગ્નોરન્સ કરવાનું નથી. આ વસ્તુ ખાસ સમજજો. તો જે પાર્ટિકલને આપણે પ્રવેગિત કરવો છે એને અહીંયા સેન્ટરમાં મૂકીએ છીએ. એસી નું કામ છે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું, આ બેની વચ્ચે. હવે તમને ખબર છે આપણે આ બે ડીઝની જે સરફેસ છે એની સાથે બેટરીના છે આપણે જે એસી વોલ્ટેજ લાગુ તો પાડી દીધો, પણ એના કારણે જે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થશે એ વિદ્યુત ક્ષેત્ર ક્યાં લાગુ પડશે
એ આ ડીઝની અંદર લાગુ પડશે તો કે નહીં પડે. કેમ? તો કે ડીઝ જે છે એ પોતે ડીઝ જે છે એ પોલો 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 કંડક્ટર છે, પોલો વાહક છે એનો. અને એની અંદર તો આપણે ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર 0 હોય એટલે એનો મતલબ એ કે ફરી એક વખત ધ્યાન રાખજો, અહીંયા આની અંદરના વિસ્તારમાં અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ છે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. ઓકે, સો રેડ ડોટ ગ્રીન ડોટ જે છે ને ધેટ ઇન્ડિકેટ્સ, ગ્રીન ડોટ ઇન્ડિકેટ શું ઇન્ડિકેટ્સ કરે છે ગ્રીન ડોટ? કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર છે પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોઈ શકે નહીં. વિદ્યુત ક્ષેત્ર કેમ ના હોય એ તો આપણે ચેપ્ટર 2 ની અંદર આપણે ભણી ગયા છે. ઓકે, તો આ જે છે તમારું મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? તો કે વિદ્યુત ક્ષેત્ર આટલા વિસ્તારમાં હોય એટલું યાદ રાખજો. આ જે પોર્શન બતાવું છું ને એમાં વિદ્યુત ક્ષેત્ર હોય. હાઇલાઇટર પેન છે એટલે કલર ખાલી તમને આઈડિયા આવે એટલા માટે જ બતાવું છું, બહુ કલરફુલ કરવાની કઈ જરૂર નથી. આ જે હાઇલાઇટર કલર છે ને મિત્રો, આ જે કલર આ જે પોર્શન છે ને એની અંદર માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે યાદ રાખજો, અહીંયા લખી પણ દઉં છું, માત્ર વિદ્યુત ક્ષેત્ર ધરાવતો વિસ્તાર. એટલે બે ડીઝની વચ્ચે છે ને એ વિદ્યુત ક્ષેત્ર હોય અને ડીઝની અંદર હવા છે, શૂન્યાવકાશ છે, ત્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, હવે બે વસ્તુ જોજો ધ્યાનથી, આનું વર્કિંગ જોજો, બહુ મજા આવશે. આ કયો ચાર્જ છે આપણો? પોઝિટિવ. ઓકે, આ ડીઝની પોલારિટી કઈ છે? ધેટ ઇઝ નેગેટિવ. આની અને આ પોલારિટી પોઝિટિવ છે. હવે શું થશે વિચારો તો કે કોઈ પણ વિદ્યુત ભારિત કણ હોય એની પર E જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે તો એના ઉપર F જેટલું ફોર્સ લાગે. તો આટલો ફોર્સ લાગે તો એનો મતલબ એ કે F ઇઝ ઇક્વલ ટુ ma અને વિચ ઇઝ ઇક્વલ ટુ QE. તો A ઇઝ ઇક્વલ ટુ QE બાય m. તો આપણો વિદ્યુત ભારિત કણ જે હશે એને એક્સેલરેશન મળશે એટલે એને પ્રવેગ મળશે. તો એનો મતલબ આને પ્રવેગ મળશે. તો પ્રવેગ મળશે તો એ કઈ તરફ જશે? આને પ્રવેગ કેટલા વિસ્તારમાં મળશે? જે હાઇલાઇટર વાળો જે યલો પોર્શન દેખાય છે ને મિત્રો, આટલાની અંદર જ વિદ્યુત ક્ષેત્ર મળે. અહીંયા જ એને વિદ્યુત ક્ષેત્ર ફીલ થાય, બીજી કોઈ જગ્યા પર થાય નહીં. હવે શું થશે તો કે આ આપણો પોઝિટિવ ચાર્જ છે, આ પોલારિટી નેગેટિવ પોઈન્ટ પર છે, D2 જે છે એ ઓન નેગેટિવ ટર્મિનલ, નેગેટિવ સ્થિતિમાને છે. તો આ જે છે એના તરફ આમ આકર્ષે, અને આકર્ષે એટલે એ ડીઝની અંદર દાખલ થાય. યાદ રાખો, હવે જેવો એ ડીઝની અંદર D2 ડીઝની અંદર જેવો એ એન્ટર થયો તો એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થયો. અને કોઈ પણ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો એનો ગતિપથ વર્તુળાકાર હોય, આપણે ભણી ગયા છીએ. ઓકે, તો જેવો આને ઉર્જા ક્યાંથી મળી? તો કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે, આ બેટરી જે છે એ આને શું કરજો, કોઈ પણ પાર્ટિકલને પ્રવેગ આવે એનો મતલબ એ કે એનો વેગ વધે, અને એનો વેગ વધે તો એની ગતિ ઉર્જા વધે, અને એને ગતિ ઉર્જા વધે તો એને એનર્જી ક્યાંથી મળી? તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે મળી. અને એ વિદ્યુત ક્ષેત્ર એને કોણ પૂરું પાડે છે? તો એને એ AC સપ્લાય વોલ્ટેજ જે આપણે હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર થી એને સપ્લાય વોલ્ટેજ આપ્યો છે. જોજો ધ્યાનથી, ગૌર સે દેખો મેરે દોસ્તો. અહીંયાથી જે પાર્ટિકલ છે એ પાર્ટિકલ D2 ની અંદર એન્ટર કેમ થયો? કારણ કે આ નેગેટિવ સ્થિતિમાન છે તો એને એટ્રેક્ટ કર્યો તો એ પ્રવેગિત થયો. આટલા પ્રવેગથી ગતિ કરીને એન્ટર થયો. એ જેવો એન્ટર થાય છે તો યાદ રાખો કે આ વિદ્યુત ભારિત કણ આની અંદર ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય, અને ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો એનો ગતિપથ જે છે, ગતિપથ કેટલો હોય? એ ગતિપથ એનો કેવો હોય? વર્તુળાકાર હોય. તો એ વર્તુળાકાર માર્ગે ગતિ કરીને આમ આવશે. તો એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી થઈ? આટલી થઈ. આપણે મેથેમેટિક્સ પણ આનું જોવાનું છે. જોજો, એને રેડિયસ, તો એક વસ્તુ છે કે આને કેટલું ફોર્સ લાગ્યું, તો એને ખબર છે કેટલું મેગ્નેટિક ફોર્સ લાગ્યું. તો કે એને મેગ્નેટિક ફોર્સ Fm ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B ઇક્વેશન મુજબ QVB sin થીટા કેટલો થાય? 90 sin 91. તો એને QVB જેટલું ફોર્સ લાગ્યું, જેણે એને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડ્યું. ને એ જરૂરી કેન્દ્રગામી બળને કારણે શું થયું? તો કે એ જરૂરી કેન્દ્રગામી બળને કારણે એનો ગતિપથ વર્તુળાકાર થયો, અને વર્તુળાકાર થયો તો એ આ માર્ગે, વર્તુળાકાર માર્ગે અહીંયા આવ્યો. હવે અહીંયા આવે છે ને, યાદ રાખજો, જ્યારે એ ડીઝમાં, યાદ રાખજો, વિદ્યુત ભાર જ્યારે ડીઝમાં હોય ત્યારે
તેણે દાખલ થતા પહેલા જે ઝડપ પ્રાપ્ત કરી તે જ ઝડપ ડીઝમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી અચળ રહે. યાદ રાખજો, આ બહુ જ અગત્યનું સેન્ટેન્સ છે એટલે લખું છું, અચળ રહે છે. આ વિદ્યુતભાર અહીંયાથી આ એસી સપ્લાયને કારણે પ્રવેગિત થયો એટલે અંદર દાખલ થયો. જેવો અંદર દાખલ થયો એટલે મેગ્નેટિક ફિલ્ડ ફીલ કરશે. મેગ્નેટિક ફિલ્ડ ફીલ કરશે એટલા માટે એનો ગતિપથ સર્ક્યુલર થશે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરીને એ અહીંયા આવશે ને અહીંયા જેવો આવશે, યાદ રાખો, જેવો એ અહીંયા આવશે એટલે એ ડીઝમાંથી બહાર નીકળશે. જેવો બહાર નીકળશે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર છે. અને યાદ રાખજો, જેવો એ બહાર આવશે એટલે અહીં આગળ આ એસી સપ્લાય વોલ્ટેજ છે એની ફ્રીક્વન્સી આપણે એવી રીતે સેટ કરી હોય છે કે એ જેવો અહીંયા બહાર આવે ત્યારે પોલારિટી ગેટ્સ ચેન્જ. તો આ જે છે એ તમારો નેગેટિવ થઈ જશે અને આ જે છે તમારો પોઝિટિવ થઈ જશે. યાદ રાખજો, જેવો આ ડીઝ આની ફ્રીક્વન્સી એવી રીતે સેટ કરી છે કે એ એસી ફ્રીક્વન્સી આની જે ફ્રીક્વન્સી છે ને એની એસી ની ફ્રીક્વન્સી કહીએ છે, બરાબર. સો ફ્રીક્વન્સી ઓફ એસી સપ્લાય વોલ્ટેજ એવી એડજસ્ટ કરી છે કે જેવો આ ડીઝ અહીંયાથી બહાર નીકળશે એટલે પોલારિટી ચેન્જ. હવે જુઓ, આ જે છે એ નેગેટિવ થઈ ગયો. અહીંયા જેવો બહાર નીકળવાનો પ્રયત્ન કરશે એટલે અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર હાજર છે એટલા માટે આ નેગેટિવ ડીઝ એને એટ્રેક્ટ કરશે. અગેન એ જેવો બહાર આવશે એટલે એ શું કરશે? પ્રવેગિત થશે. અને અગેન પ્રવેગિત થશે એટલે અગેન એનો વેગ વધશે અને અગેન એનો વેગ વધશે તો એની રેડિયસ પણ વધશે, કારણ કે v ને r સાથે રિલેશન છે અહીંયાથી મળશે. સી એક v અહીંયા કેન્સલ કરીએ તો v ને હું એને રેડિયસ ને સૂત્ર કરતા બનાવું તો મને રેડિયસ નું ઇક્વેશન મળે mv ડિવાઇડેડ બાય qb. તો જુઓ, જેવો એ અહીંયાથી બહાર આવશે ડીઝમાં દાખલ થશે તો આ ડીઝની પોલારિટી ચેન્જ થવાના કારણે એ આ ડીઝને એના તરફ એટ્રેક્ટ કરે છે. ધેટ મીન્સ કે ફોર્સ લગાવે અને ફોર્સ લાગે એટલે v વધશે એટલે કાઇનેટિક એનર્જી વધશે. પણ યાદ રાખો, v વધશે ને મિત્રો તો r પણ વધશે. તો હવે આ જે રેડિયસ હતી એ રેડિયસ હવે એની નહીં હોય, હવે એનો ગતિપથ કેવો થઈ ગયો હશે? સહેજ મોટો થઈ ગયો હશે. કેમ? radius gets increased. Why? Because the speed gets increased due to the AC supply voltage. જે ફ્રીક્વન્સી જે છે અહીંયા એ વિદ્યુત ક્ષેત્ર ફીલ કરશે તો એની કાઇનેટિક એનર્જી વધશે અને ઝડપ વધશે તો એની રેડિયસ પણ વધશે. તો એ રેડિયસ વધશે તો પાછો અહીંયા આવશે. હવે જેવો અહીંયા રેડિયસ હવે અહીંયા વેગ v હતો, v1 હતો તો અહીંયા વેગ અહીંયા એની ઝડપ v1 હતી તો અહીંયા એની ઝડપ કેટલી થઈ ગઈ? v2 થઈ ગઈ. તો એ તો ક્લિયર થઈ ગયું કે v2 ઇઝ ગ્રેટર ધેન v1 થાય. સો v2 ઇઝ ગ્રેટર ધેન v1 થાય તો યાદ રાખો, v2 ગ્રેટર ધેન v1 થશે પણ એની રેડિયસ પણ એની સાથે સાથે વધશે. ધેટ ઇઝ વાય r2 ઇઝ ગ્રેટર ધેન r1. હવે આનો જો આ સર્ક્યુલર થયો, હવે શું થશે? અહીંયા આવશે, ફ્રીક્વન્સી એડજસ્ટ કરેલી છે એટલે આ જે છે એ તમારો નેગેટિવ પોલારિટી પર આવશે, આ પોઝિટિવ પોલારિટી આવશે એટલે જેવો બહાર નીકળશે તો અહીંયા અગેન એ પ્રવેગિત થશે એટલે ઝડપ વધશે એટલે એની રેડિયસ વધશે એટલે આની રેડિયસ આટલી થઈ. ઓકે, અને આખી પ્રક્રિયા મિત્રો ચાલ્યા જ કરશે. આ રીતે ચાલ્યા કરે. તમને ખબર છે તમે લંગસિયા લડાયા છે કે નહીં લડાયા? લડાયા છે ને? વેરી ગુડ. તો છે ને એક દોરી હોય ને, એક દોરી એની સાથે એક પથ્થર બાંધો અને આ પથ્થરને તમે નદીમાં દૂર કેટલો ફેંકી શકો, બરાબર? તો એને હાથમાં પકડીને ફેંકો. અને બીજી રીત કરો, તમે એને આ દોરી સાથે બાંધીને દોરીને ગોળ ગોળ ફેરવો અને પછી એને નદીમાં ફેંકો તો એ વધારે દૂર જશે. કેમ ભાઈ? ના કર્યું તો કરી જોજો આ વસ્તુ, ફીલ કરશો કે તમે ફોર્સ તો દર વખતે એટલું જ લગાવો છો પણ તમે પથ્થરને ડાયરેક્ટ નદીમાં ફેંકશો કે દોરી સાથે બાંધીને દોરીને તમે 2 મિનિટ સુધી ગોળ ગોળ ફેરવશો ને પછી ફેંકશો તો એ વધારે ઝડપથી જશે. જો આ એનો ગતિપથ આવો થશે. અને યાદ રાખો, આ ડીઝની અંદર એને અહીં આગળ એક ડિફ્લેક્ટર મૂક્યો છે. સી આ ખાલી જગ્યા છે અને અહીંયાથી જેવો પાર્ટિકલ છે તો અહીંયા જેવો પાર્ટિકલ આવશે એટલે એને એક એક્સટર્નલ પેરામીટર્સ, એ પછી મેગ્નેટિક ફિલ્ડ પણ હોઈ શકે જે એનો પાથ ડિફ્લેક્ટ કરે. જો આ અહીંયા એક્સટર્નલ જે તમારું આ લખ્યું છે ને, અહીંયા લખ્યું છે જો વિક્ષેપ પટ્ટી. વિક્ષેપ પટ્ટીનો મતલબ શું છે ભાઈ?
તો કે એ આ બિચારું સર્ક્યુલર માર્ગે ગતિ કર્યા કરતું હતું, તો એને ડિફ્લેક્ટ કરી અને એને સોરી આપણે જે આ બનાવ્યો એ પાથ અહીંયા બનાવવાનો હતો, તો અહીંયાથી આપણે એને શું કરીએ છીએ, એને આપણે અહીંયાથી બહાર કાઢીએ છીએ મિત્રો, અહીંયાથી એને બહાર કાઢીએ છીએ અને અહીંથી જેવો બહાર આવે તો અહીંયા આપણે ટાર્ગેટ મૂકી દઈએ, પર્ટિક્યુલર કોઈ એટમ્સ મૂકી દઈએ, પર્ટિક્યુલર કોઈક ધાતુનું બંધારણ મૂકી દઈએ, તો એના ઉપર એને અથડામણ કરીશું, તો અથડામણ દરમિયાનને કારણે એનું મોમેન્ટમ ચેન્જ થઈ શકે, એની વેલોસિટી એની સ્પીડ ચેન્જ થઈ શકે, એનું ઉર્જા એની ચેન્જ થઈ શકે. તો આના કારણે શું થશે, તો એ જે ન્યુક્લિયસ જે ધાતુની પ્લેટ હશે જેના બંધારણનો અભ્યાસ કરવો છે, બંધારણનો અભ્યાસ કરી શકાય છે. અને ધીસ ઇઝ ધ વર્કિંગ કન્ડિશન્સ, ધીસ ઇઝ ધ વર્કિંગ પ્રોસીજર ઓફ સાયક્લોટ્રોન. ક્લિયર? તો મેથેમેટિક્સ તો આનું જોઈએ છે, હમણાં તમે ચિંતા ના કરો, પણ અહીં સુધી ક્લિયર છે? રિવાઇઝ કરી આપું ફટાફટ રિવાઇઝ કરી આપું. ફાઇન. જો રચના તો આપણે ભણી ગયા છે. હવે આપણે શું કરીએ છીએ કે જે વિદ્યુતભારિત કણને આપણે પ્રવેગિત કરવો છે, અને બે ડીશના વચ્ચેના વિસ્તારમાં રાખીએ છીએ, પછી એને અહીંયા આપણે પકડી રાખીએ છીએ એવું સમજો, અને પછી જ્યારે આપણે એસી સપ્લાય વોલ્ટેજ આપીશું ત્યારે એને મુક્ત કરી દઈશું, આપણે અહીંથી સ્વિચ ચાલુ કરીશું, સપ્લાય વોલ્ટેજ આપીશું, ત્યારે શરૂઆતમાં આ ડીશ D2 જે છે એ નેગેટિવ સ્થિતિમાં હતો, આ પોઝિટિવ સ્થિતિમાં હતો. તો શું થતું હતું, તો કે આ જે છે વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા મેળવી અને ડીશની અંદર દાખલ થાય, જેવો દાખલ થાય એટલે વિદ્યુત ક્ષેત્ર જે ફીલ કરતું હતું એ અહીંયા ફીલ નહીં કરે, હવે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ફીલ કરશે. તો એ મેગ્નેટિક ફિલ્ડને કારણે એનો ગતિપથ કેમ વર્તુળાકાર બને છે એની આપણે ચર્ચા કરી. તો એ અહીંયાથી જેવો બહાર આવશે એટલે આની ફ્રીક્વન્સી, એસીની ફ્રીક્વન્સી એવી એડજસ્ટ કરી છે. જે અહીંયા રેઝોનન્સ છે, આની જે ફ્રીક્વન્સી છે ને એ શોધીએ છે. સાયક્લોટ્રોનની ફ્રીક્વન્સી એટલે શું, જે વિદ્યુતભારિત કણ છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, તો આને પણ એક કણને પણ એક ફ્રીક્વન્સી હોય, એ કણની ફ્રીક્વન્સી આપણે આ એસીની ફ્રીક્વન્સી સાથે મેચ કરવાની છે, અને એને કહીએ છીએ આપણે ફ્રીક્વન્સી મેચિંગ પ્રોસીજર ઇઝ નોન એઝ રેઝોનન્સ ઇન ફિઝિક્સ. તો અહીંયા એક રેઝોનન્સ પણ આપણે ક્રિએટ કરીએ છીએ એવું કહી શકીએ છીએ. ઓકે, તો ક્યાં હતા, તો જેવો એ સર્કલ ફરીને પાછો આવે છે ત્યારે એ ડીશમાંથી જેવો બહાર આવશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર ફીલ કરશે, ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે એનર્જી મળશે, એટલે એની v વધશે, એની ઝડપ વધશે, અને ઝડપ વધશે તો કેમ એની રેડિયસ વધે છે એની આપણે ચર્ચા કરી. તો એ રેડિયસ વધતો એ સર્ક્યુલર માર્ગે, વર્તુળાકાર માર્ગે ગતિ કરતો એક એવી ઝડપ પ્રાપ્ત કરશે. યાદ રાખજો, દરેક પરિભ્રમણ એની ઝડપ વધે છે. તો આ 1 2 3 4 5 એવી એની ઝડપ ખૂબ વધી જશે ત્યારે એને આયન સાથે અથડામણ કરવા માટે અહીંયા એક ટાર્ગેટ મૂકી દઈશું, અને એ ટાર્ગેટ પર અથડાશે. પછી એનું અથડામણ પછીની જે પ્રોસીજર છે, જે એનો યુઝ છે, એની ડિટેલ્સ આપણે હમણાં ચર્ચા કરતા નથી. તો ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ આ રીતે કરી શકાય છે. તો સાયક્લોટ્રોનનો જે મેઇન યુઝ છે એ પાછો યાદ કરાવું છું તમને, કે મેઇન એનું એપ્લિકેશન, એનું વર્કિંગ છે, શું કરે છે કે કોઈ પણ ચાર્જ પાર્ટિકલ હોય એ ચાર્જ પાર્ટિકલને પ્રવેગિત કરવાનું કામ સાયક્લોટ્રોન કરે છે, અને પ્રવેગિત થયા પછી એને શું કરવાનું છે એ સાયક્લોટ્રોનના ફાયદા છે, સાયક્લોટ્રોનની એપ્લિકેશન્સ છે. રાઈટ? તો આપણે હવે જોઈ લઈએ સાયક્લોટ્રોન નો સિદ્ધાંત કેવી રીતે મેથેમેટિકલી જે આપણે કરવાનું છે એ આપણે ચર્ચા કરી લઈએ, તો તમને વધારે મજા આવશે. જેની જરૂર છે એનો જે સિદ્ધાંત છે મેથેમેટિકલી કેવી રીતે છે તે. ઝડપ વધે છે તો તમે એવું ના સમજતા, ઝડપ વધે છે તો વેગમાન વધે છે, ઝડપ વધે છે તો વેગમાન વધે છે, v વધે તો mv વધે, અને mv વધે તો રેડિયસ વધશે, પણ ફ્રીક્વન્સી અચળ રહેશે. કારણ કે એ ફ્રીક્વન્સી આની ફ્રીક્વન્સી છે ને એની સાથે મેચ કર્યા જ કરવાની છે. આ કોન્સ્ટન્ટ છે, આ ફ્રીક્વન્સી. આ દાખલા તરીકે 1 મેગાહર્ટ્ઝ હોય તો આ જો પરિભ્રમણ કરે તો આની ફ્રીક્વન્સી તો અચળ રાખવી જ પડે. કેટલી રાખવી પડે? v એસી ની ફ્રીક્વન્સી સાથે મેચ રાખવી જ પડે આપણે, એ બદલાવી ન જોઈએ. તો સાયક્લોટ્રોનની અંદર આની ઝડપ વધે છે ને તો રેડિયસ ભલે વધે, વેગમાન વધે તો એની રેડિયસ ભલે વધે, પણ એની ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ રહે છે. અને ધેટ ઇઝ કેટલી રહે છે? એસીની ફ્રીક્વન્સી સાથે એ રેઝોનન્સ ક્રિએટ કરી રાખે છે, એસીની ફ્રીક્વન્સી હોલ્ડ કરી રાખે છે, અને એને હોલ્ડ કરશે તો જ એ પ્રવેગિત પ્રોપર માત્રામાં થશે, અને આની ફ્રીક્વન્સી ઓલ્ટરનેટ થશે, પોલારિટી ઓલ્ટરનેટ ચેન્જ થશે. અને પોલારિટી ઓલ્ટરનેટ ચેન્જ કરવી એ બહુ મહત્વનું છે. એટલે સાયક્લોટ્રોનની ફ્રીક્વન્સી એટલે સાયક્લોટ્રોન જે વિદ્યુતભારિત કણને પ્રવેગિત કરે છે એની જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી સાયક્લોટ્રોનની ફ્રીક્વન્સી કહેવાય. તો એનું ઇક્વેશન્સ આપણે તારવી લઈએ અને એની લિમિટેશન્સ પણ આપણે જોઈ લઈએ. ચાલો,
ચલો સિદ્ધાંતમાં તો એક વસ્તુ બેઝિક આપણે એટલું કહી શકીએ છે કે તમને એ પણ ખબર પડી ગઈ કે આ કેટલું મેગ્નેટિક ફિલ્ડ ફીલ કરે છે, તો કે એ આપણને ક્યુ વી બી સાઇન થીટા આ આપણું મેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર. અને એમાં તમને એ પણ જોયું કે મેગ્નેટિક જે દાખલ થાય છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે, એટલે થીટા તમારો કેટલો થતો હતો 90 ડિગ્રી. તો એને કેટલું મેગ્નેટિક ફિલ્ડ થયું તો ધેટ ઇઝ ક્યુ વી બી. ઓકે, આટલું એ મેગ્નેટિક ફિલ્ડ ફીલ કરે છે. આ મેગ્નેટિક ફિલ્ડ શું કામ કરે છે તો કે આ મેગ્નેટિક ફિલ્ડ એના ગતિપથને કેવો બનાવે છે, વર્તુળાકાર બનાવે છે. તો આ જે ચુંબકીય બળ છે, આ જે ચુંબકીય બળ છે એ એને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે, જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે, બરાબર. હવે આ એને જો જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે તો આપણે આવું લખી શકીએ મિત્રો કે QVB is equal to mv square by r. so mv by r એક v કેન્સલ થશે તો is equal to q into b, રાઈટ. તો એની રેડિયસ જે છે રેડિયસ કેટલું થઈ તો that is equal to mv divided by q into b. ઓકે, એટલે યાદ રાખજો કે જે વિદ્યુત ભારિત કણ છે એ વિદ્યુત ભારિત કણ જ્યારે ઉર્જા વિદ્યુત ક્ષેત્રને કારણે ઉર્જા મેળવે ત્યારે તેની ઝડપ વધે છે અને પ્રવેગિત થાય છે. આ તો ખબર પડી ગઈ આપણને, પ્રવેગિત થાય છે. એનો મતલબ એ મિત્રો કે વેગ વધે તો વેગમાન વધશે ને, વેગ વધશે તો કારણ કે v વધે છે એટલે શું વધે છે, mb જ વધે છે. અને વેગ વધશે તો mb વધશે, વેગ વધશે અને mb વધશે તો શું થશે વિચારો. તો કે વેગ વધશે તો mb વધે અને mb વધે તો રેડિયસ વધે, એટલે વેગમાન વધે તો ત્રિજ્યા વધે. ઓકે, અહીં સુધી ક્લિયર છે, ત્રિજ્યા વધે છે. પણ હવે આનું એક બીજું પાસું પણ જુઓ, હવે આનું એક બીજું પાસું પણ જુઓ. આ જે ઇક્વેશન છે આપણું ઇક્વેશન નંબર 1 લઈ લો સપોઝ, તો સમીકરણ 1 ની એક બીજી બાજુ છે તે જુઓ કે mv by r is equal to આપણે qv લઈશું અને v બરાબર ખબર છે આપણને r ઓમેગા, અને ઓમેગા ની જગ્યાએ આપણને કિંમત ખબર છે that is 2 pi nu. તો હું એ વેલ્યુ v ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરું તો શું મળે મને મિત્રો જુઓ તો કે m into r ઓમેગા, હું હમણાં ઓમેગા મૂકું છું છેદમાં r અને is equal to q into b. ઓકે, તો r કેન્સલ થાય તો ઓમેગા બરાબર શું થાય જુઓ તમે તો that is qb by m. m શું છે એ વિદ્યુત ભારિત કણ જે હશે તેનું દળ જે કોન્સ્ટન્ટ હોય એની ગતિ દરમિયાન, q તો એનો ચાર્જ કોન્સ્ટન્ટ હોય અને લાગુ પડેલું ચુંબકીય ક્ષેત્ર તો ઓલરેડી નિયમિત છે, તો એનો મતલબ કે ઓમેગા જે છે ને મિત્રો એ કોણીય આવૃત્તિ છે. ઓમેગા છે કોણીય આવૃત્તિ છે અને which is equal to 2 pi nu આપણે અહીંયા લીધું તો 2 pi nu is equal to શું આવશે that is qb by m. તો આ જે nu છે એના બરાબર આપણને મળશે 2 pi m. આ જે છે ને મિત્રો એ આવૃત્તિ છે. આ આવૃત્તિ કોની? આ જે ન્યુ છે, જોજો ધ્યાનથી, આ ન્યુ જે છે એ ન્યુ બીજું કોઈ નહીં પણ વિદ્યુત ભારિત જે કણ છે કણની આવૃત્તિ છે. અથવા તમે આને સાયક્લોટ્રોનની આવૃત્તિ પણ કહી શકશો. કોની? સાયક્લોટ્રોનની આવૃત્તિ પણ તમે મિત્રો આને કહી શકશો. ઓકે, સો ધીસ ઇઝ યોર ન્યુ સફિક્સ માં આપણે એને સાયક્લોટ્રોન લઈએ છીએ તો ન્યુ સી પણ આપણે મિત્રો એને લઈ શકીએ છીએ. તો આ જેનો સિદ્ધાંત છે જુઓ તમે શું સિદ્ધાંત થયો કે તમારો v વધે તો વેગમાન વધે તો ત્રિજ્યા વધે તો ગતિપથની ત્રિજ્યા વધે, પણ ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ રહે છે કારણ કે એના ફ્રીક્વન્સી છે ઝડપથી સ્વતંત્ર થઈ ગઈ. એનો મતલબ એ કે આવૃત્તિ, આના ઇક્વેશન નંબર આપી દઈએ 2, તો અહીંયા લખી દઈએ આપણે કે સમીકરણ 2 માં
આવૃત્તિ જે છે તે વેગમાનથી સ્વતંત્ર છે અને આ જ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે. આ જ સાયક્લોટ્રોનનો સિદ્ધાંત છે મિત્રો. ઓકે, તો શું લખશો કે વિદ્યુતભારિત કણ વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા મેળવશે અને ઝડપ ભલે વધશે તો વેગ વધશે, વેગમાન વધશે તો ત્રિજ્યા અવશ્ય વધશે, પણ ફ્રીક્વન્સી નહીં વધે, કારણ કે ફ્રીક્વન્સી એ તો એસી ફ્રીક્વન્સી સાથે રેઝોનન્સ કન્ટિન્યુઅસ ક્રિએટ કરી રાખવાનું છે. ઓકે, તો આ થયો મિત્રો આપણો આ જે છે આપણું સાયક્લોટ્રોન છે. હવે સાયક્લોટ્રોનની જે મિત્રો લિમિટેશન છે એ લિમિટેશન બહુ અગત્યની છે, જેને આપણે સાયક્લોટ્રોનની મર્યાદા કહીએ છીએ. આ ખાલી આપણે ટેક્સ્ટ બુકની અંદર આની બહુ એપ્લિકેશન્સ નથી, પણ આપણે એની લિમિટેશન્સ જોઈ રહીએ છીએ, બરાબર, જેથી આપણને થોડો એનો અંદાજો આવે. ઓકે, આનો ફાયદો તો તમને ખબર પડી ગઈ. આનો ફાયદો તો તમને ખબર પડી ગઈ ને. શું છે આના ફાયદામાં? ફાયદા યાદ કરાવું? ચલો એ પણ પછી જોઈએ, આપણે ફાયદા પણ જોઈએ. ચલો સૌથી પહેલા મર્યાદા તો એક સૌથી કે જો કણોનો વેગ ક્રમશઃ વધ્યા કરે ને તો એ વેગ વધતો જો પ્રકાશના વેગ જેટલો જાય તો રેઝોનન્સની જે કન્ડિશન છે, કઈ કન્ડિશન્સ છે? સાયક્લોટ્રોનની ફ્રીક્વન્સી અને એસીની ફ્રીક્વન્સી જો મેચ નહીં થાય ક્યારે? જો વેગ v એ પ્રકાશના વેગ જેટલો થાય તો. સી ટેક્સ્ટ બુકમાં નથી, વી જસ્ટ ડિસ્કસ કે આની એક લિમિટેશન છે. લિમિટેશનને કારણે શું ઇફેક્ટ થઈ અને એને કારણે નવા કેવા ઇન્સ્ટ્રુમેન્ટ બને, સિન્ક્રોટ્રોનનું કેમ જન્મ થયો, સાયક્લોટ્રોનનું અપડેટ વર્ઝન સિન્ક્રોટ્રોન છે. આપણે સિલેબસમાં નથી, બટ યુ કેન સર્ચ ફ્રોમ ગૂગલ. ઓકે, સો એક તો આની ફ્રીક્વન્સી મેચ નહીં થતી. બીજું, ઇલેક્ટ્રોન એટલો હલકો કણ છે મિત્રો, ઇલેક્ટ્રોન એકદમ એટલો હલકો કણ છે કે જેને પ્રવેગિત કરવું હોય ને, એક હું વસ્તુ કહું તમને કે એક મમરાનો દાણો છે, મમરાના દાણાને 1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરાવવો હોય તો કેટલો પવન જોઈએ વિચાર કરો, બરાબર. તો ઇલેક્ટ્રોન એટલો હલકો કણ છે કે તમારે જે ફ્રીક્વન્સી છે ને એસીની ફ્રીક્વન્સી ગીગાહર્ટ્ઝની ક્રમની જોઈએ, ગીગાહર્ટ્ઝના ક્રમની ફ્રીક્વન્સી એ બહુ લાંબા સમય માટે અચીવ કરવી એ બહુ ડિફિકલ્ટ છે, રાઈટ. બીજું, આ ડીઝ જે છે ને આને આપણે શૂન્ય આનું જે વોલ્યુમ એનું જે કદ છે એ કદ ખૂબ મોટું છે અને એને બહુ મોટા વિસ્તારમાં લાંબા સમય સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર એને મેન્ટેન કરી રાખવું ને, અચળ જાળવી રાખવું ને એ બહુ ડિફિકલ્ટ છે, બરાબર. તો એની લિમિટેશન છે, એ આપણે એની ચર્ચા તમારે ખાલી સમજવા માટે છે, બરાબર. ચલો હવે એના મેઇન તો એના બેનિફિટ્સ છે મિત્રો, ફાયદા, બરાબર. બેનિફિટ્સ ટૂંકમાં લખું છું, ટેક્સ્ટ બુકમાંથી વાંચીને તમે લોકો શોધજો, રાઈટ. એ તો સૌથી પહેલું આયન ઇમ્પ્લાન્ટેશન માટે. આયન ઇમ્પ્લાન્ટેશન એટલે કે કોઈ પણ ધાતુ પદાર્થ, કોઈ બંધારણ હશે એની અંદર કોઈ જગ્યા ઉપર કોઈ બીજો તમારે આયનનું ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો એના માટે તમારે આ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે. બીજી વસ્તુ આપણે જોયું કે ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ કરવા માટે. આ એક એનો બીજો બેનિફિટ છે, બરાબર. ત્રીજો, આર્ટિફિશિયલ રેડિયો એક્ટિવ સબસ્ટન્સ પણ રેડિયો એક્ટિવ ડીકે, રેડિયો એક્ટિવ તત્વો તૈયાર કરવા માટે. જેનો યુઝ છે મિત્રો મેડિકલ ક્ષેત્રે વધારે થાય છે. કેન્સર જેવા રોગોની અંદર સારવાર કરવા માટે આવા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે છે. ઓકે, સો આ જે છે એ સાયક્લોટ્રોનના બેનિફિટ્સ, સાયક્લોટ્રોનની મર્યાદા. યુ કેન ગેટ ઓલ ધીસ થિંગ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ રેફરન્સ બુક ઓલ્સો. સો તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે તમે સમજો, બસ ખાલી લર્નિંગ કરો. આ એનો સિદ્ધાંત મેથેમેટિકલી તમને આપી દીધો. ઓકે, સો બેનિફિટ્સ, આયન ઇમ્પ્લાન્ટેશન, ન્યુક્લિયસના બંધારણનો અભ્યાસ, રેડિયો એક્ટિવ તત્વો તૈયાર કરવા માટે કે એનો ઉપયોગ શું કરીશું, કેન્સર જેવા રોગોની સારવારમાં યુઝ કરીશું. લિમિટેશન 3 મેં તમને કઈ કે જો કણ ગતિ કરતો પ્રકાશનો વેગ પ્રાપ્ત કરે તો રેઝોનન્સની કન્ડિશન ફોલો નહીં થાય. બીજો, ઇલેક્ટ્રોન જેવા હલકા દળો હશે તો એ હલકા દળોને પ્રવેગિત કરવા માટે એસીની ફ્રીક્વન્સી ખૂબ ઊંચી ગીગાહર્ટ્ઝના ક્રમની રાખવી પડે, જે પોસિબલ નથી. અને ત્રીજું, યાદ કરો શું હતો ત્રીજો મુદ્દો, કે આ જે ડીઝ છે એનું કદ એટલું મોટું છે કે એને જે શૂન્યાવકાશી ચેમ્બરમાં મૂક્યું છે
ત્યાં એટલું મોટું મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવા માટે અને એ પણ લાંબા સમય સુધી એને જાળવી રાખવા બહુ ડિફિકલ્ટ છે. અને એટલા માટે સાયક્લોટ્રોન જે છે એનું અપડેટ વર્ઝન આવ્યું અને ધેટ ઇઝ કોલ્ડ સિન્ક્રોટ્રોન. અને ઘણા બધા સિન્ક્રોટ્રોન્સ યુઝ કરીને ઘણી બધી ડિવાઇસીસ પ્લાઝ્મા રિસર્ચની અંદર યુઝ કરે છે. ઓકે, તો સિન્ક્રોટ્રોન એ અપડેટ વર્ઝન છે, બરાબર, આપણા સિલેબસમાં નથી. અને તમારે એના વિશે વધારે જાણકારી જોઈતી હોય તો તમારે યુ હેવ ટુ ડુ અ ગૂગલિંગ. ઓકે, સો મજા આવી હશે એવું મારું માનવું છે ને આઈ થિંક સો દેટ કે તમને ખરેખર મજા આવી હશે. તો મળીએ મિત્રો. ટેક કેર, સ્ટે સેફ, સ્ટે કનેક્ટેડ વિથ યોર ફેમિલી. જય શ્રી કૃષ્ણ.